કચ્છ જિલ્લા પંચાયત કચેરી પાસે આગની ઘટના પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ લાગી। એમ્બ્યુલન્સમાં ભીષણ આગને લઈને નાસભાગ મચી ગઈ। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। એમ્બ્યુલન્સમાં આગ લાગવા પાછળનું કારણ હજુ સુધી અકબંધ છે। તો આગની ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ સામે નથી આવી। એકાએક આગ લાગતા આસપાસના વિસ્તારમાં અફરાતફરીનો માહોલ। એમ્બ્યુલન્સમાં આ ભીષણ આગ લાગી। કચ્છ જિલ્લા પંચાયત કચેરી પાસેની આ આગની ઘટના પાર્ક કરેલી એમ્બ્યુલન્સમાં અચાનક જ આગ લાગી ગઈ। બનાવની જાણ થતાં જ ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી। વધુ માહિતી મેળવીશું। સંવાદદાતા અલ્પેશ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। અલ્પેશ, એમ્બ્યુલન્સમાં આગ લાગવાની ઘટના, શું કોઈ કારણ સામે આવ્યું? ભુજ જિલ્લા પંચાયત પાસે આગનો બનાવ બન્યો છે, જ્યાં પાર્ક કરેલી એમ્બ્યુલન્સ છે તેમાં આગ લાગી છે। આ એમ્બ્યુલન્સ છે તે જિલ્લા પંચાયતના આરોગ્ય વિભાગની હોવાનું સામે આવ્યું છે। કયા કારણોસર આગ લાગી તે હજુ સુધી કોઈ ચોક્કસ કારણ સામે આવ્યું નથી, પરંતુ એમ્બ્યુલન્સની અંદર આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચીને આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે। એમ્બ્યુલન્સમાં આગની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી, જેને લઈને લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો છે। જી, દાદા, આભાર આપનો વિગતો સાથે જોડાવા બદલ।